નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સિનોર સમાચાર। ડભોઈ CMTC ખાતે કુપોષણ માસની ઉજવણી કરવામાં આવી। ડભોઈ CMTC ખાતે કુપોષણ માસની ઉજવણી કરવામાં આવી। ડભોઈ CMTC ખાતે અધિક્ષક ડોક્ટર આરતી ચતુર્વેદી અને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પ્રમોદ કુમાર શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ કુપોષિત ભારત સાક્ષર ભારત સશક્ત ભારતની થીમ હેઠળ પોષણ માસની ઉજવણી કરવામાં આવી, જેમાં બાળ રોગ નિષ્ણાત ડોક્ટર નિશિત મહંત દ્વારા એનિમિયા પૂરક ખોરાક, વૃદ્ધિ દેખરેખ, પોષણ ભી પઢાઈ ભી અને સરકારી સેવા પહોંચાડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ અંગે લાભાર્થીઓને સમજણ આપવામાં આવી અને કાર્યક્રમમાં CMTCના તમામ સ્ટાફ અને મોટી સંખ્યામાં લાભાર્થી હાજર રહ્યા હતા। આપણે ડૉક્ટર નિશિત મહંત પીડિયાટ્રિશિયન છો અહીંયા આગળ ડભોઈ CHCમાં। આ સપ્ટેમ્બરનો મહિનો આપણે CMTCમાં કેન્દ્રમાં આપણે પોષણ માહ તરીકે ઉજવણી કરતા હોઈએ છીએ દર વર્ષે। આમાં અહીંયા આપણે ઘણા બધા કુપોષિત બાળકોનું ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ, સાથે સાચી સલાહ આપતા હોઈએ છીએ કે એને ખોરાક કેવી રીતે આપવો। બધા મા બાપ સારો જ ખોરાક આપવાનો પ્રયત્ન કરતા હોય છે, પણ કોઈને ખબર નથી હોતી કે સાચો ખોરાક કેવો હોય છે, સાચો ખોરાક કેટલી માત્રામાં આપવો હોય છે અને શું ખવડાવવું હોય છે। ખાલી મોસ્ટલી એવું જોવામાં આવે છે કે બ્રેસ્ટ ફીડિંગ એટલે કે સ્તનપાન પર વધારે ધ્યાન આપવામાં આવતું હોય છે અને ખોરાક પર ઓછું ધ્યાન આપવામાં આવતું હોય છે, જે સાવ ખોટી વસ્તુ હોય છે। અહીંયા આપણે બાળકોને એવા દાખલ કરતા હોય છે વધુ પડતા કુપોષણમાં હોય છે, એ લોકોને સલાહ આપવામાં આવતી હોય છે કે આગળ આપણે કેવી રીતે કરવાનું હોય છે। અહીંયા આપણે થોડા દિવસ માટે એડમિટ કરતા કે બાળકને જે કુપોષણ બહુ ખરાબ રીતે કુપોષિત હોય છે એ લોકોને રાખવામાં આવે, સરખી એ લોકોને મેનેજ કરવામાં આવે એટલે આગળ બાળક તાબુ તંદુરસ્ત થાય એની માટે આપણે સેવા કરતા હોઈએ છીએ અને આગળ એ લોકોને સલાહ બી આપતા હોઈએ છીએ અને સાથે અહીંયા સારું પોષણ બી મળતું હોય છે, સારું ભોજન આપતા હોઈએ છીએ।